વેલકમ ટુ અવર ચેનલ સુપર સહેલિયા. આજથી શરૂ થતા ગણેશ ચતુર્થીના પર્વ નિમિત્તે સર્વ ભાઈ બહેનોને ગણેશ ચતુર્થીની શુભકામના સાથે હું દીપા સુપર સહેલિયાથી ચલો આજે સતપડી રોટલીની એક મસ્ત રેસીપી બતાવું. સતપડી રોટલી એટલે રાજસ્થાનમાં ગટ્ટેકી સબ્જી સાથે લોકો બહુ જ હોંશે હોંશે ખાતા હોય છે. આ સતપડી રોટલી બનાવવી સાવ જ ઇઝી છે. જેના માટે 2 મોટી ચમચી અથાણાનો સંભાર કે પછી ગોળ કેરીનો જે સંભારો આવતો હોય છે અથાણાનો એ લેવાનું છે. માર્કેટમાં અથાણાનો સંભાર કે ગોળ કેરીનો સંભાર ઘણી બધી જુદી જુદી કંપનીઓનો મળતો હોય છે. મેં સ્પાયરનનો લીધો છે. સાથે અડધી ચમચી જેટલો આમચૂર પાવડર એડ કરવાનો છે. તો આ આપણે રોટલી ઉપર ચોપડવાનો આ મસાલો તૈયાર કરી રહ્યા છે, જેમાં 1 ચમચી તેલ પણ નાખી દેવાનું છે. બધું સરખી રીતે હલાવીને મિક્સ કરવાનું છે અને 1 મોટી ચમચી જેટલું પાણી એડ કરી એની પેસ્ટ બનાવવાની છે. તો ફ્રેન્ડ્સ, આ રોટલી ઉપર ચોપડવાનો મસાલો જેથી આપણે રોટલી એકદમ ટેસ્ટી અને દેખાવમાં પણ બહુ જ સરસ ટેમ્પટિંગ, જોઈને જ ખાવાનું મન થઈ જાય એવી બનશે. તો આ મસાલો પેસ્ટ આપણી તૈયાર થઈ જાય એને સાઈડ ઉપર મૂકી દેવાની છે. આપણે હવે ઘઉંનો લોટ બાંધી દઈએ. ઘઉંનો લોટ બાંધવા માટે રેગ્યુલર ઘઉંનો લોટ જે છે એ લેવાનો છે. મેં 2 કપ જેટલો લીધો છે. મેઝરિંગ કપના 2 કપ ઘઉંના લોટમાં અહીંયા મેં નાખી દીધું લગભગ 1/4 ચમચી જેટલું મીઠું. મીઠું થોડું આગળ પડતું નાખશો તો સારું લાગશે. અથાણાનો સંભાર કે પછી ગોળ કેરીનો સંભારો જેમાં મીઠું હોય જ છે, એટલે એ પ્રમાણે મીઠું તમારે નાખવાનું. 1/4 ચમચી જેટલું થઈ રહેશે. મેં અહીંયા 2 ચમચી જેટલું તેલ એડ કર્યું. તેલ રેગ્યુલર જે કુકિંગ ઓઇલ આપણે યુઝ કરીએ છીએ એ જ લેવાનું છે. થોડું થોડું પાણી નાખીને રોટલી જેવો લોટ તૈયાર કરી લેવાનો છે. અહીંયા રોટલી જેવો નરમ લોટ આપણે તૈયાર કરવાનો રહેશે. તો ફ્રેન્ડ્સ, આ સતપડી રોટલીની રેસીપી બહુ જ સરસ બનતી હોય છે. બ્રેકફાસ્ટમાં ચાની સાથે કે પછી ડિનરમાં કોઈ બી સબ્જી સાથે ખાઈ શકો છો. ટિફિનનું પણ એક બેસ્ટ ઓપ્શન છે. તો જુઓ, લોટ આપણો સરખી રીતે તૈયાર થઈ ગયો છે, જેને આપણે થોડીવાર માટે રેસ્ટ કરવા માટે મૂકી દઈશું. તો આ લોટ લગભગ 15થી 20 મિનિટ માટે રેસ્ટ કરવા માટે મૂકી દો. અને પછી લોટ તૈયાર હોય અને મસાલો તૈયાર હોય એટલે સમજો આપણી રોટલી ફટાફટ બની જશે. 15થી 20 મિનિટ પછી લોટને સરખી રીતે કેળવી લેવાનો છે. થોડું થોડું આ રીતે તેલ હાથમાં લઈ અને ગ્રીસ કરેલા હાથથી સરસ રીતે લોટને મસળીને એકદમ સ્મૂથ કરી લેવાનું છે. વણવા માટે અહીંયા તમારે ચોખાનું અટામણ લેવું પડશે. સંભારનો જે મસાલો તૈયાર કર્યો છે એ લઈશું. ચોખાનું અટામણ લેવું જેથી એકદમ સરસ સ્મૂથ રોટલી ફટફટ ફરશે અને મસ્ત વણાશે. એકદમ ધીમી ફ્લેમ ઉપર એક લોડી ગેસ પર મૂકી દેવાની છે. ચોખાનું અટામણ લઈ અને મોટું લુવું લઈને વણી લેવાનો છે. તો 2 જુદી જુદી રીતે સતપડી રોટલીનું ફોલ્ડિંગ કરી શકીએ છીએ. હું 2 રીત બતાવી રહી છું. તો આ રીતે એક રીત, એ પ્રમાણે આ મોટો રોટલો વણી લો અને પછી અંદર આ જે આપણે મસાલો તૈયાર કર્યો છે એ આ રીતે ચોપડી દો. તો મેં અહીંયા ગોળ કેરીના અથાણાના સંભારા સાથે આમચૂર પાવડર થોડો એડ કર્યો હતો. તમે કાચી કેરીની સિઝનમાં કાચી કેરી આમચૂર પાવડરને બદલે છીણીને એડ કરીને પણ આ બનાવી શકો છો. બહુ જ સરસ લાગતું હોય છે. અને કશું જ ના હોય તો અથાણું ઘરમાં પડ્યું હોય એને થોડું દરદરું મિક્સરમાં વાટી એની પેસ્ટ કરીને પણ આ રીતે મસાલો તૈયાર કરી શકો. મસાલો સરખી રીતે ચોપડીને થોડું આ રીતે જે અટામણ ચોખાનો લોટનું લીધું છે એ આપણે સ્પ્રિંકલ કરી ગોળ રોલ વાળી લેવાનો છે. તેલ નાખવાની જરૂર નથી, કેમ કે તેલ ઓલરેડી આપણે નાખ્યું હતું. મોટા મોટા રોલ આ રીતે તૈયાર કરી દઈશું અને પછી વણી લઈશું. તો આ રીતે રોટલી વણવાની છે. થોડું ચોખાનું અટામણ લઈ અને એને વણી લઈશું. અને આ રીતે તમે જોઈ શકો છો થોડી નાની નાની રોટલી તૈયાર કરવાની છે. તમારે વધારે ક્વોન્ટિટીમાં જ્યારે બનાવવાની હોય તો આ રીતે એક સરખા લુવા તૈયાર કરી લો અને પછી બનાવવાની હોય ત્યારે ફટાફટ આ રીતે વણી અને બીજી બાજુ તવીમાં શેકી ફટાફટ તમે તૈયાર કરી શકો છો. તો આપણી આ 3 રોટલી તૈયાર છે. ગ્રીસ કરેલી તવીમાં જે થોડી ગરમ પણ છે એની ઉપર આપણે એક પર થોડું આછું અને બીજી બાજુ થોડું સરખી રીતે, મતલબ થોડું ગોલ્ડન થવા દઈશું. અને પછી થોડું થોડું તેલ મૂકી અને એને શેકી લઈશું. તેલના બદલે શેકવામાં તમે ઘીનો ઉપયોગ કે પછી બટરનો ઉપયોગ પણ કરી શકો છો. તો આ સતપડી રોટલી બ્રેકફાસ્ટમાં ચાની સાથે
કે પછી ડિનરમાં કોઈ બી શાક સાથે ખાવાની મજા આવે છે. ગટ્ટે કી સબ્જીની જોડે તો આ બહુ જ એટલે એકદમ એક્સેલન્ટ પ્લેટર. અને મહેમાન આવે તો સતપડી રોટલીની સાથે ગટ્ટે કી સબ્જીને થોડા રાઈસ મૂકી દો તો એકદમ પરફેક્ટ પ્લેટર થઈ જાય. તો ફ્રેન્ડ્સ જુઓ, આ 2 રોટલી આપણી તૈયાર છે. અને હવે બીજું ફોલ્ડિંગની ટેકનિક એટલે કે બીજી રીત જે છે ફોલ્ડિંગની રોટલીના, એ આપણે જોઈ લઈએ. જેના માટે આ રીતે નાના નાના આપણે 6-7 જેટલા લુવા તૈયાર કરી લઈશું અને બધાની પાતળી રોટલી વણી લઈશું. તો આ રીતે એકદમ પાતળી રોટલી તૈયાર કરી લેવાની. તો આ રીતે 7 રોટલી વણીને તૈયાર કરી લઈશું. મેં 7 લુવા કર્યા હતા. તમે આ રીતે 5, 6, 7 લુવા તૈયાર કરીને આ રીતે પાતળી રોટલી પહેલાં વણી લો. પછી એક રોટલી ઉપર આપણે મસાલો ચોપડતા જઈશું અને પછી એનું ફોલ્ડિંગ કરીશું. તો જુઓ, આ રીતે આપણી રોટલી તૈયાર છે. આ જે મસાલો હતો એ થોડોક મને હવે કઠણ લાગી રહ્યો છે, એટલે થોડું 1 ચમચી જેટલું પાણી એડ કરી થોડું વધારે એને લિક્વિડ કરી દઈશું, એટલે આપણને ચોપડતા ફાવે. તો આ રીતે થોડું લિક્વિડ મેં કરી લીધું છે. ચલો હવે એક પછી એક રોટલી ઉપર આ મસાલો ચોપડતા જઈએ. તો ગોળ કેરીનો મસાલો અહીંયા જે સ્પાયરનનો મળે છે, જે ગુજરાતનો હશે એને ખબર જ હશે. ઓનલાઈન પણ સ્પાયરનનો મસાલો મળતો હોય છે, જેનો મસાલો બહુ ટેસ્ટી આવે છે. અને આ રીતે બસ જસ્ટ તમે એમાં થોડો આમચૂર પાવડર અને થોડું તેલ એડ કરી અને આ રીતે પેસ્ટ બનાવીને એન્જોય કરી શકો છો. આ રીતે સતપડી કાં પછી મેં કહ્યું હતું એમ અથાણું કોઈ બી જાતનું હોય એને મિક્સરમાં વાટી એની પેસ્ટ જેવું તૈયાર કરીને, કાં પછી કાચી કેરીની સિઝનમાં છીણીને અથાણાના સંભારાના મસાલા જોડે કાચી કેરી એડ કરીને પણ મસાલો તૈયાર કરી શકાય. જુદી જુદી રીતે મસાલો તૈયાર કરી અને ફોલ્ડિંગ કરવાની આ 2 રીત. અને ખાસ ગટ્ટે કી સબ્જી જોડે તમે આ બનાવશો તો બહુ જ સરસ ખાવાની મજા આવશે. તો જુઓ, એક પછી એક બધી રોટલી ઉપર મેં આ મસાલો ચોપડી દીધો છે અને પછી એને થોડું થોડું દર ફોલ્ડે મેં વટામણ પણ થોડું સ્પ્રિંકલ કર્યું, એડ કર્યું, રોલ કરી લીધો, એક સરખા પીસીસ કરી લીધા. અને હવે બસ આપણે એને વણી લઈશું. તો ફ્રેન્ડ્સ, આ રીતે તમે લુવા તૈયાર કરીને મૂકી રાખો અને પછી જ્યારે બી આપણે બનાવી હોય ત્યારે ફટાફટ આ રીતે વણી બીજી બાજુ શેકતા જાઓ અને આપણી રોટલી તૈયાર થઈ જાય. તો સતપડી રોટલી ચોક્કસ આ રીતે ટ્રાય કરજો. ખૂબ જ સરસ રેસીપી છે. ઘરમાં ખાવાની બધાને મજા આવશે અને ગમે ત્યારે ગમે તે શાક જોડે એન્જોય કરી શકાય. રોટલી આપણી બધી વણાઈને તૈયાર છે અને તવી ઉપર આપણે એને શેકી લેવાની છે બેઉ બાજુથી થોડું થોડું તેલ મૂકીને. તો ચોક્કસ ટ્રાય કરજો આ રેસીપી. જોતા રહેજો સુપર સહેલિયા. જુઓ, બહુ જ સરસ તૈયાર થઈ ગઈ છે. આપણને જોઈને જ ખાવાનું મન થઈ જાય એવી આ સતપડી રોટલી. આજે મેં પીરસી અને ભરેલા રીંગણના શાક સાથે. લંચ કરતાં બારીમાંની બહારનો નજારો જે મેં જોયો એ ચલો તમારી જોડે શેર કરું. પોપટ એ